રાવપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી 54/2026 એ 13/3/2026ના 1 વાગ્યે જે ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં મળેલ હકીકત મુજબ નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ, જેની ઉંમર વર્ષ 53 છે અને મૂળ જંબુસર ભરૂચનો વતની છે, જે અહીંયા કુબર ભવન બીજે માળ જીએસટી ઓફિસ ખાતે જીઆઈએસએફના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મળતી માહિતી મુજબ કે એ ગઈકાલે નાગરવાડા તરફ કંઈક ગયો હતો અને ત્યાંથી પરત આવતા જે દુર્ગા માતાનું મંદિર છે રેલવે ગ્રાઉન્ડની સામે, ત્યાં આવી અને એણે પોતાની જે US 107B એક નાળચાવાળી જે બંદૂક હતી તેમાંથી એણે એક રાઉન્ડ ફાયર કરેલું હતું અને બીજો રાઉન્ડ ફાયર કરવા જવા મિસ થયેલ હતો. તો એ અમે 135(1) જીપી એક્ટના મુજબ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મળતી માહિતી જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો અને અમારે 112 જનરક્ષક ત્યાં ગયું ત્યારે આ ફૂલ પીધેલી હાલતમાં, એટલે કે નશો કરેલો હોય એવું જણાવ્યું. નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હતું. આટલી મોડી રાત્રે જવાનું શું કારણ? એ કુબેર ભવન ખાતે એની નોકરી છે અને ત્યાં જ એ રહેવાનું બી ત્યાં જ હોય છે, ત્યાં જ સૂઈ જતો હોય છે. તો કદાચ એ નશો કરવા માટે મળતી માહિતી મુજબ નાગરવાડા તરફ ગયેલ હતો અને ત્યાંથી પરત આવતા નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હોય એવું જણાય આવે છે. ફાયરિંગમાં એક રાઉન્ડ થઈ ગયું, વધારે થઈ ગયું? ફાયરિંગમાં એક રાઉન્ડ જ ફાયરિંગ થયું છે, કેમ કે એક રાઉન્ડ જે છે અમને સેલ મળેલ છે અને બાકીના જે 5 રાઉન્ડ છે એ એના પૂરા સલામત રીતે એના સેલ મળેલા છે અમને. હા, 112 બોલવાળી જે બંદૂક હોય છે કે જે એક નાળચાવાળી, જો નજીકથી કોઈ પણ વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવે તો સીધી એનું જાનનું જોખમ તો રહેલું જ હોય છે. તો આ એક ગંભીર ઘટના છે. હવે આમાં જે શખ્સ જે આપણી પાસે ફૂલ નશાની હાલતમાં વ્યક્તિ છે, એટલે નશાની હાલતમાં વ્યક્તિ ક્યાંથી કઈ રીતે આવી શકાય એક તપાસનો વિષય છે, તો એક અમે એમાં તપાસ કરીશું. એવું અત્યાર સુધી કંઈ જાણવામાં આવેલું નથી, એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી. એની પાસેથી જે બંદૂક જે છે 107 UB એ કબજે કરેલ છે. એક જે સેલ છે એ ખાલી કાર્ટિજ છે અને બીજા જે 5 કારતૂસ છે એ કબજે લેવામાં આવે. એ તપાસનો વિષય છે, તપાસ કરી રહ્યા છે આમાં. હવે આ જે જીઆઈએસએફનો જવાન છે, જેથી કરીને આની પાસે જે 2004ની ભરૂચથી મેળવેલ લાયસન્સ છે એની આ બંદૂક છે. તો લાયસન્સ કેન્સલ કરવા માટે અમે જે તે જિલ્લાને લખીશું. બીજું જે આ જીઆઈએસએફમાં નોકરી કરતો હોય છે, કરે છે, જેથી કરીને એને એના જે શિક્ષાત્મક કાર્યવાહી થાય કે શિક્ષાત્મક કાર્યવાહી માટે અમે જીઆઈએસએફના યુનિટને રિપોર્ટ કરીએ.